श्री गजानंद गणपति महाराज की जय, सरस्वती मात की जय, श्री रामचंद्र भगवान की जय, राजा रणछोड़ की जय, संत श्री पुनीत महाराज की जय, श्री जनक महाराज की, श्री पुनीत परिवार की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। પૂજ્ય શ્રી જનક મહારાજની આજે 72મી જન્મ જયંતિ અને આનંદભાઈએ જે શરૂઆતથી અત્યાર સુધી આપણને આજના કાર્યક્રમમાં એમના સંસ્મરણો યાદ કરાવ્યા, આમ દ્રશ્યો આપણા નજર સમક્ષ ખડા થાય। આધુનિક પુનિત આશ્રમમાં આપણે બધા બેઠા છીએ સુખ સુવિધા સાથે, પણ એ જે એરા હતો જૂના પુનિત આશ્રમનો, ચારે બાજુ દરવાજા, બધા ખુલ્લા દરવાજા હોય, હકડે ઠઠ જનમેદની એકત્રિત થઈ હોય, સામેના રોડ સુધી પબ્લિક બેઠેલી હોય, પ્રસાદ પેલા ઓટલા ઉપર ચડીને વેચાતો હોય, પ્રસાદ વેચવાવાળાના લેંગા ખેંચાતા હોય, એ મજા કંઈક ઓર હતી। અને હવેનો જે નવો યુગ છે, મારે એવું કહેવું પડે કે હવે તો કાંસી જોડા વગાડતા નથી આવડતા પબ્લિકને। જે સાંભળવા આવે છે શ્રોતા વર્ગ, પહેલાં તો આમ 2 લાઈનો થતી હતી। પુનિત આશ્રમમાં બેસવાની આવી પદ્ધતિ જ નહોતી। અહીંયા બાપજી બેઠા હોય તો અહીંથી આમ 2 લાઈન થાય। હમણાં સુધી એવું હતું બેઠક વ્યવસ્થા, અને લાઈનમાં 2 બાજુ આમ ચકાચક કાંસી જોડા વાગતા હોય। જો ચલતીમાં અમારા જેવા કોઈ ધીમા પડી જાય નવા, તો બાજુમાં ડોહા બેઠા હોય તો ખાતો નથી, હરખું વગાડ। અને એ જે ભજનની મોજ હતી, આજે પણ મોજ તો છે, સમયની સાથે સાથે બદલાઈ છે, પણ આજના તબક્કે એ દિવસો યાદ આવે। અને જનક મહારાજ વિશે કહીએ તો આનંદ મહારાજે કીધું એમ કે સિંહ બેઠો હોય એવું લાગે। અમે પણ એમના ઘેર જઈએ તો આમ અંદર જતા બીક લાગે, એમની આડા ઉતરતા જ બીક લાગે, પણ એમનું હૃદય ખૂબ કોમળ અને લાગણીથી ભરેલું। અહીંયા આવતા સાથે જ અમે હમણાં જ નાની માસી સાથે વાત થઈ અમારા હર્ષાબા સાથે, કે એમનો જે હમણાં વિડીયો મૂક્યો હતો શ્રાવણ મહિનામાં, ખરેખર એવો વિડીયો તો અમે રૂબરૂ જ્યારે હતા ત્યારે અમે એવા નહોતા સાંભળ્યા। કેટલા બધા ભાવુક થઈને ચોધાર આંસુએ પોતે રડતા રડતા પોતાનું વક્તવ્ય આપતા હોય। તો આનંદ મહારાજને વિનંતી કરીશ કે આવા જેટલા વિડીયો ખજાના હોય અમારી આગળ ખુલ્લા મૂકજો, તો એ વખતે જે લાભ નહોતા લઈ શક્યા અમે, કે નવા જે લોકો જોડાયા છે એ પણ બધાને એ બધો લાભ મળે। અને વધુ વાતો નહીં કરતા, મારી પાસે જે એક સંભારણું હતું એ મેં ગઈકાલે રાત્રે યુટ્યુબ ઉપર શેર કર્યું છે। વાલમ બ્રાહ્મણ જ્ઞાતિમાં અમારે પુનિત ભજન સ્પર્ધા થતી, એમાં 2003ની સાલમાં અરવિંદ માસાના પ્રયત્નોથી ને હરિદાસ ભગતના પ્રયત્નોથી અમે એનું વિડીયો શૂટિંગ કરાવેલું, અને એ વિડીયો શૂટિંગની સીડી મારી પાસે પડી હતી। એ વિડીયો મેં એમાંથી જનક મહારાજનો ટુકડો કરીને મૂકેલો છે। પિક્ચરના ગીતો પણ ખૂબ મોજથી ગાતા। એ 2 કડી એમની ગાયેલી જે મેં મૂકી છે, એ કડી અહીં દોહરાઈને પછી એમનું એક પ્રિય ભજન લઈને મારી વાણીને વિરામ આપીશ। આ ચલ કે તુજે मैं लेके चलूं एक ऐसे गगन के तले, जहाँ गम भी न हो आंसू भी न हो, बस प्यार ही प्यार पले, एक ऐसे गगन के तले। તો એમને જે ગાયેલું છે હું તો શું કહી શકું, પણ એ જે ભાવ સાથે ગાયું છે ને આપણને એવું લાગે કે ખરેખર આપણને બધાને એક એવા વટવૃક્ષની નીચે લઈ જાય છે પોતે, કે જ્યાં આનંદ આનંદ ને આનંદની છોડો સિવાય બીજું કંઈ નથી। અને પૂજ્ય શ્રી મુકેશભાઈનું લખેલું એક પદ જે જનક મહારાજને ખૂબ ગમતું ને તેઓ ખૂબ ગાતા, એ
એ ગઈ અને મારી વાણીને હું વિરામ આપીશ. હું તો મારા ભક્તોથી, હું તો મારા ભક્તોથી રહેતો નથી દૂર. હાજરા હજૂર સદા હાજરા હજૂર, હાજરા હજૂર સદા હાજરા હજૂર. હું તો મારા ભક્તોથી રહેતો નથી દૂર, હું તો મારા ભક્તોથી રહેતો નથી દૂર. હાજરા હજૂર સદા હાજરા હજૂર, હાજરા હજૂર સદા હાજરા હજૂર. હો ભક્તોના પ્રેમની દોરે બંધાતો અડધી રાતે હું તો દોડીને જાતો. હો ભક્તોના પ્રેમની દોરે બંધાતો અડધી રાતે હું તો દોડીને જાતો. વાયરલેસ વાયરલેસ જેવો એના અંતરનો સૂર, વાયરલેસ જેવો એના અંતરનો સૂર. હાજરા હજૂર સદા હાજરા હજૂર, હાજરા હજૂર સદા હાજરા હજૂર. હું તો મારા ભક્તોથી રહેતો નથી દૂર. હાજરા હજૂર સદા હાજરા હજૂર, હાજરા હજૂર સદા હાજરા હજૂર. રાત દિવસ રણ કે જ્યાં તનનો તંબૂર, રાત દિવસ રણ કે જ્યાં તનનો તંબૂર. હાજરા હજૂર સદા હાજરા હજૂર, હાજરા હજૂર સદા હાજરા હજૂર.
તો મુકેશ હું તો ભક્તોમાં એવો ચકચૂર, મુકેશ હું તો ભક્તોમાં એવો ચકચૂર. હાજરા હજૂર સદા હાજરા હજૂર, હાજરા હજૂર સદા હાજરા હજૂર. હું તો મારા ભક્તોથી રહેતો નથી દૂર, હું તો મારા ભક્તોથી રહેતો નથી દૂર. હાજરા હજૂર સદા હાજરા હજૂર, હાજરા હજૂર સદા હાજરા હજૂર, હાજરા હજૂર સદા હાજરા હજૂર, હાજરા હજૂર સદા હાજરા હજૂર. તો આવા મારા હૃદયના ભાવ પૂજ્ય શ્રી જનક મહારાજના ચરણોમાં અર્પણ કરીને સર્વને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કીર્તનભાઈનો ખૂબ ખૂબ આભાર. એમણે એમના હૃદયના ભાવ વ્યક્ત કર્યા અને પૂજ્ય શ્રી જનક મહારાજને સ્મૃતિમાં લાવીને એમનું જે કંઈ પણ એમની સાથેનું યોગદાન તો ન કહી શકાય, પણ એમની સાથેનું જે કંઈ પણ એમનું એક ઋણાનુબંધ. કારણ મને યાદ છે જનક મહારાજ હર હંમેશ કહેતા કે જ્ઞાતિમાં, આજે જ સવારે અમે સાથે હતા, જ્ઞાતિમાં પુનિત મહારાજે ખૂબ મહેનત કરી અને બધાને સાથે લાવીને એક મહામંડળની સ્થાપના કરી હતી. જ્ઞાતિના દરેક નાના મોટા કાર્યક્રમોમાં જનક મહારાજ હર હંમેશ કહેતા કે જ્ઞાતિના દરેક કાર્યક્રમોમાં યુવાનો આગળ આવે અને જ્ઞાતિનું એ કાર્ય પોતાના ખભે લે. આજે મને ગર્વ અને આનંદ બંનેની લાગણી છે કે કીર્તનભાઈએ અમારી જ્ઞાતિનું ખૂબ સુંદર સંચાલન હાથમાં લીધું છે અને પરમાત્માને આજે પ્રાર્થના કરીએ કે એમને એ સંચાલન સફળતાપૂર્વક કરવાની પ્રભુ શક્તિ આપે. એ જ અભ્યર્થના સાથે ફરી એકવાર કીર્તનભાઈના આભાર અને વિનંતી કરું પૂજ્ય શ્રી મુકેશભાઈને એમની વાણીનો આપણને સૌને લાભ આપશે. પૂજ્ય શ્રી મુકેશભાઈ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. बोलो गिरिराज धरण की जय. श्याम सुंदर श्री अम्बे महारानी की जय. वल्लभाधीश की जय. राजा रणछोड़ की जय. सदगुरु संत श्री पुनीत महाराज की जय. श्री जनक महाराज की जय. श्री आनंद महाराज की जय. पुनीत परिवार की जय. माँ वागेश्वरी मात की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. સંત શ્રી પુનિત મહારાજના આત્મજ એવા શ્રી જનક મહારાજની આજે જન્મ જયંતિ છે અને એના ઉપલક્ષમાં આપણે બધા અહીં સંત પુનિત આશ્રમના પવિત્ર તીર્થમાં એકત્ર થયા છીએ. શ્રી આનંદ મહારાજે એ નિમિત્તે આપણને સતત સત્સંગ કરાવ્યો. ભાઈ શ્રી કીર્તનભાઈએ પણ હૃદયના ભાવોને પ્રગટ કર્યા. રાજા રણછોડ કી જય. સૌ પહેલા તો ભારત વર્ષની અંદર ભરતખંડમાં જન્મ મળે
એ આપણું મહાન અહોભાગ્ય દરેકનું. દેવતાઓ મનુષ્ય